તો ચાલો ભાઈ બધાને મહાદેવ હર અને જય ગિરનારી। આજે આપણે આવી ગયા પ્રવીણભાઈ પાસે અને પ્રવીણભાઈને ફોન બોન કર્યો નતો। ગામમાં ગયા તો કે તો ગયા જીસીબી આંકવા કે તો જેમ વાડીઓમાં જીસીબી આંકે તેને ખબર નથી। આપણે લોક બનાવતું જાય માટી શું કરે ખબર પડે ને। તમને જોયું તો ખબર પડે ને કે પ્રવીણભાઈ તો બહુ હસ્તી માણસ છે। હું જીસીબી નો ડ્રાઈવર એટલે કે જેસબો નો ડ્રાઈવર। આ પાણી લઈને આવી ગઈ લાગે એટલે કે મેરી બેરી કેવું ગાતા હે પાણી લઈને ફિટ કરતા હે। આપણે ખબર નતો જાય પછી ખબર પડે આ લાઈન તો પાથરી ગઈ પડી મેરી જ ગરતો લાગે ભાઈ પાણી નતું આવતું પાણી લેવાનું લાગે ભાઈ બંને કહી હતી આ બે બાપલાઓનો વિભાગ ની ક્યાંક જવા દે નહીં પાણો ભાણો ઉપર ક્યાંક કોણ વિડીયો વાળા આવી ગયા અટાણામાં। ડ્રાઈવર તો એવું લાગે મેરી તો પહેરી ગઈ હવે માટી હજી વળતો ને હજી તો એના કામમાં પીડ્યો હોય। ઓ ભાઈ બેન આ સાંભળવા દઈએ બગલાટી બોલતું હોય વાય જોઈ દો આ ખાલી યાર ડ્રાઈવર તો જો એવી ડ્રાઈવર ટાયર ઉષા કરી નાખે। ટાયર ને ઉષા કરી નાખે કા હું સાપીતો જ નથી। હા ડ્રાઈવર તો ટાયર ઉષા કરીને હાથતો લાગે જીસીબી એવી ડ્રાઈવર હે પ્રવીણભાઈ આજ અહીંયા કઈ દેખાતા ને ભાઈ વર્તાતા ને તમે જો કે બીજું કોઈ કહું બોલી તો ટેકો જોઈએ તો એવું છે આના વગર ના હાલે। ચા બા ઠપકારીને બાપુ આવી ગયા સીટ ઉપર આવો ઇને તો કર્યું ચાલુ ધીરે ઘડીક થાય તો ઓલો દાંડિયો ફેરવ્યો ને ઘડીક થાય તો આ દાંડિયો ફેરવ્યો। મેં કીધું આ કામ કરવાનો થયો હોય દાંડિયા જોઈને મારા મગજ મુકાઈ ગયો જીસીબી માં એટલા હજાર દાંડિયા આવે કામ તો ઇને થોડી વાર થયું કર્યું ઉપડું ભેગું ને બે ત્રણ સીપીયા હેઠા ઉષા કર્યા નહીં કે હવે આગળ જાઉં। હું તો પંખે બેહું તો શેરી કમથી ડિસ્કો થાય આ મેં કીધું જે ક્યાંક ગોતું ખબર ખોલવાનો રસ્તો હાલો ખોલ નાખ કેતા નહીં બાપા એની બીક લાગશે ક્યાં શૂટિંગ આવી ગયા કે હું તો મોટી જેમ મોકલવાનું હે એનો સીન લઈ લીધો બતાવજે ભાઈ ને વળી હું મનમાં ઉઠલું કે રેવા દે તારા થઈ કે વિડીયો હાર હતો મારા પાસે મોબાઈલ લઈને પોતે આગળ એક હાથે શૂટિંગ ઉતારે ને એક હાથે જેસબો આકે બધું જે હતું શૂટિંગ ઉતારવા વાહે ક્યાંક આમાં ક્યાંક જવા દેતો નહીં મને કે આમાં કઈ ન થાય। વળી સનસેટ પોઈન્ટ લીધો કે સનસેટ ભારી છે મેં કીધું આમાંથી સનસેટ પોઈન્ટ ના દેખાય હેરફો ના કે આપણે સનસેટ પોઈન્ટ લેવો જ છે। તે સામે ત્રણક ચારક પંખા ફરેરિયા જો તમને પંખાની હવા ખાવી હોય તો આવી જાય તમે ભાઈ સનસેટ પોઈન્ટ બતાવો તમને તમે જોઈ લેજો કેવો સનસેટ પોઈન્ટ એના સનસેટ પોઈન્ટ આવી મારે પછી હેઠું ઉતરવું પડ્યું મેં કીધું ચાલો ભાઈ હેઠું ઉતરીને સનસેટ બધાને બતાવું કેવો કે કેવું નહીં। હવે ભાઈ ફાઇનલી માં લાઈન બુરવા જવાના હે જો આવી ગયા લાઈન બુરી નાખે પણ હા હડરાટી બોલતી જીસીબી આ કે જોઈજે ક્યાંક પાણકો બાળકો આવ્યો ને વૈસે લાઈન તોડી નાખી તું કોકના કામ કા કરે પણ ભાંગી તૂટી નાખતો નહીં વધારે જેવું હે કામ। હવે બીએડમેન્ટ ટાઉન થઈ ગયું ને માટીને છૂટવાનો ટાઈમ થયો હતી હાવ ફટારાટી બોલતું જીસીબી આકે મેં ગયા લગાડી દે નહીં એક માટી હાવ હમણાં ભાઈ જીસીબી માં સડી ગયા બે ત્રણ દી થયા પૂરી બહુ આવી ડ્રાઈવર જડતો નથી હવે માટીનો વારો સડી ગયો નકર તો બાપુ દુકાને હાવ ખુરશી ઉપર પગ ચડાવીને આખો દી રીલ્સ જોતા હોય હું આ કોણ ગણવાનું વિવેશ મારી હતી જોઈ લે પણ ધીરે બગડાટી બોલતો જાય માટી હાવ જાટી કે બુરીને ઘેર ભાગનું થાયકો લાગે આજ હવાર દીનો અમને મહા એક કઈ કે મહેમાન આવ્યા કામ હીરો ખોવાઈ ગયો હું એમાં અંદર પીસે ખાંડે ગઈ આ ભાઈ ને તો ઉપરા ઉપર બેસીને આપણું ગીત યાદ આવી ગયું મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે જોઈ લે મોન હતા નથી માટી હરમાણો આવે ઉપરા બેઠો ને પાછો એ કે ઈસકતા ઉતરવું એટલે ઉતરી તમે જોજો માટી હાવ મોજમાં આવી ગયો પણ
મેં કીધું કપર છે ક્યાંક મોં મારે આવવા દેતો નહીં. ભાઈને કાલ લાવતા મને ઉતારવા દેતો કે ના ના એ કે આમાં હેરખું ઉતારવાનું હોય કે તું કે આગળ ઓલા નાખી વેઠો કે દે વાહ ઈસકો વાત અમારો ભાઈ એક્શન માં વિતરો માટી